ગુજરાતના એક નાનકડા ગામમાં રવિ નામનો ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતા મજૂરી કરતા અને માતા ઘરકામ કરતી. ઘરમાં પૈસાની ખૂબ જ તંગી હતી. ક્યારેક તો રાત્રે ભૂખ્યા સૂવું પડતું. પણ રવિનું સપનું એવું હતું, મારે ગરીબીમાંથી બહાર નીકળવું છે, મારા મા બાપને ખુશ રાખવા છે. રવિ પાસે વીજળી નહોતી, એટલે તે રસ્તાની લાઇટની નીચે બેસીને અભ્યાસ કરતો. લોકો હસતા અને કહેતા, અરે ગરીબનો દીકરો શું કરે છે? પણ રવિએ ક્યારેય હાર ન માની. તેણે મનમાં નક્કી કર્યું કે મહેનત એ જ મારો રસ્તો છે. સ્કૂલ પૂરી થાય પછી રવિએ એક નાની દુકાનમાં કામ શરૂ કર્યું. દિવસભર કામ અને રાત્રે નવા બિઝનેસ વિશે શીખતો. થોડા વર્ષોમાં તેણે થોડા પૈસા બચાવ્યા અને પોતાની નાની દુકાન શરૂ કરી. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, નુકસાન પણ થયું, પણ રવિએ ફરી હિંમત હારી નહીં. ધીરે ધીરે તેની મહેનત રંગ લાવી. દુકાન મોટી થઈ, ગ્રાહકો વધ્યા. પછી તેણે શહેરમાં મોટું શોરૂમ ખોલ્યું. એક દિવસ એવો આવ્યો કે ગામમાં લોકો જ તેની દુકાનમાં નોકરી કરવા લાગ્યા. રવિએ પોતાના માતા પિતાને નવું ઘર આપ્યું, ગામમાં સ્કૂલ માટે દાન આપ્યું. જે લોકો ક્યારેય મજાક કરતા હતા, આજે એ રવિને સલામ કરે છે. ગરીબી ક્યારેય કિસ્મત નથી, એક પરિસ્થિતિ છે. મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસ કોઈ પણ સપનું પૂરું કરી શકે છે. તો દોસ્તો, આપણો વિડીયો કેવો લાગ્યો? ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો.